નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર ઓકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં શું જોવાના છીએ તો જોઈશું શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં. તો ચાલો જોઈએ પ્રકરણ નંબર 12. નકશો સમજીએ. ચાલો જોઈએ બાળકો, ખોલો સામાજિક વિજ્ઞાનનો પાના નંબર 58. તો કાઢો તમારી સ્વાધ્યાયન પોથીમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી પ્રકરણ 12 નકશો સમજીએ. પ્રશ્ન 1. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો. 1. જો તમે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, ખગોળીય નકશો. નેક્સ્ટ જોઈએ બીજું. ભારતના એક નકશામાં પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે. જો નકશામાં બે શહેરો વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બે શહેરો વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર થશે? સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ, 940 કિલોમીટર. ચાલો જોઈએ નેક્સ્ટ. ત્રીજું. જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો છો તો તમારી કઈ દિશા આવશે? સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, ઉત્તર. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. રૂઢ સંજ્ઞા બાબતે કયું વિધાન સાચું નથી? એ. સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી, રૂઢ સંજ્ઞાની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો કઠિનતાથી દર્શાવી શકાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું. જો આપ રાજ્યનો નકશો દોરી રહ્યા હોય તો રાજ્યની પાટનગર દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો એમાં વિકલ્પ બીમાં જે સંજ્ઞા આપી છે એ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. ચાલો નેક્સ્ટ જોઈએ છઠ્ઠું. ઉત્તર પૂર્વ, ઈશાન, દક્ષિણ પશ્ચિમ તો વિકલ્પ બી, નૈઋત્ય. ચાલો નેક્સ્ટ જોઈએ સાતમું. ઉત્તર પશ્ચિમ દિશાની વચ્ચે કઈ મધ્યવર્તી દિશા આવેલી છે? તો વિકલ્પ બી, વાયવ્ય. ચાલો નેક્સ્ટ આઠમું. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં કોની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો? તો મોબાઈલમાં આપેલો છે વિકલ્પ એ, જીપીએસ. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2 એ. બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અમાં જે રૂઢ સંજ્ઞા આપેલી છે શેની રૂઢ સંજ્ઞા છે? તો કે નદીની. તો વિકલ્પ વિભાગ બીમાં નદી. વિભાગ 2ની જે ડોટેડ માર્ક કરેલ છે એ શેની રૂઢ સંજ્ઞા છે? તો આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે. ઉપરના એરોમાં ત્રીજા નંબરમાં ઉપરમાં એરો બતાવીને ઉ દર્શાવેલો છે તો એ શેની નિશાની છે? તો કે ઉત્તર દિશા દર્શાવે છે. ચોથામાં પીઓ લખ્યું છે એનો મતલબ પોસ્ટ ઓફિસ. પાંચમામાં જે માપ આપેલું છે એને શું કહેવાય? રૂઢ સંજ્ઞા પ્રમાણમાં. ચાલો નેક્સ્ટ બી. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. 1. ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. સાચું. બીજું. મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે. ખોટું. ત્રીજું. ભારતની પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. સાચું. ચોથું. જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. ખોટું. પાંચમું. નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવ્યા છે. સાચું. છઠ્ઠું. ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે. ખોટું. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3 એ. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું. ભારતમાં મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પ્રસાર થાય છે. કર્ક વૃત્ત. બીજું.
મેપ્પામુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે, લેટિન. ત્રીજું, ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. ચોથું, ભારતની પશ્ચિમે ખાલી જગ્યા સાગર આવેલો છે, અરબ. પાંચમું, માનવ સર્જિત વિગતોનું આલેખન ખાલી જગ્યા નકશા કરે છે, સાંસ્કૃતિક. નેક્સ્ટ, બી, તફાવત જણાવો. પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. પ્રાકૃતિક નકશાનો પહેલો મુદ્દો, પ્રાકૃતિક નકશામાં કુદરત નિર્મિત વિગતોનું આલેખન હોય છે. સાંસ્કૃતિક નકશાનો પહેલો મુદ્દો, સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતોનું આલેખન હોય છે. ચાલો પ્રાકૃતિક નકશાનો બીજો મુદ્દો, આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો દર્શાવવામાં આવે છે. સાંસ્કૃતિક નકશાનો બીજો મુદ્દો, આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 4 એ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું, લક્ષ્ય આધારિત મુખ્ય પ્રકાર. નકશાના પ્રકાર કયા કયા છે? જવાબ, હેતુ આધારિત નકશાના મુખ્ય 2 પ્રકાર છે. એક પ્રાકૃતિક નકશો અને બીજું આંતર સાંસ્કૃતિક નકશો. નેક્સ્ટ જોઈએ બીજું, નકશાના અંગો જણાવો. જવાબમાં નકશાના મુખ્ય 3 અંગો છે. કયા કયા? પહેલું દિશા, બીજું પ્રમાણમાપ, ત્રીજું રૂઢ સંજ્ઞાઓ. નેક્સ્ટ જોઈએ ત્રીજું, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે કેટલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે? જવાબ, વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ, 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું, માપ આધારિત નકશાના કેટલા પ્રકાર છે? કયા કયા? જવાબમાં લખો. માપ આધારિત નકશાના મુખ્ય 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. એક મોટા માપના અને બીજું નાના માપના. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું, નાના માપના આધારે નકશાના પ્રકાર કેટલા છે? કયા કયા? તો નાના માપના આધારે નકશાના મુખ્ય 4 પ્રકાર છે. એક એટલાસ નકશા, બીજું કેડેસ્ટ્રલ નકશા, ત્રીજું ભીત નકશા, ચોથું સ્થળ વર્ણન નકશા. ચાલો નેક્સ્ટ જોઈએ બી. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, નકશો. જવાબમાં શું લખીશું? નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. બીજું, રૂઢ સંજ્ઞા. જવાબમાં શું લખાય? નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે, જેને રૂઢ સંજ્ઞા કહે છે. ત્રીજું, કેન્દ્રશાસિત પ્રદેશ. જવાબમાં શું લખાય? તો કે એવો વિસ્તાર કે જેનું શાસન અને વહીવટ કેન્દ્ર સરકારના સીધા જ અંકુશ હેઠળ હોય તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય. નેક્સ્ટ ચોથું, પ્રમાણમાપ. જવાબ, નકશા પરના કોઈપણ 2 સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના અંતરને પ્રમાણમાપ કહે છે. પાંચમું, કેડેસ્ટ્રલ. જવાબમાં શું લખશું? તો જવાબમાં લખાય, નાના માપના નકશામાં પૃથ્વીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેના 4 પ્રકારોમાંનો એક પ્રકાર એટલે કેડેસ્ટ્રલ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 એ. નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું, પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. જવાબમાં લખો. ચલો, કારણ કે જ્યારે આપણે પૃથ્વીનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આખી પૃથ્વીના દરેક સ્થળો નજર સમક્ષ હોય તો અભ્યાસ સરળ બને માટે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે વધારે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ બીજું, હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. જવાબ, કારણ કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. મુક્ત રીતે ફરી શકતું ચુંબક
ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે, કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે. આથી હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર હોય છે. ત્રીજું, જ્યારે નકશાનું અવલોકન કરતા હોઈએ ત્યારે દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જવાબમાં લખાય, કારણ કે નકશાનો અભ્યાસ કરવા માટે મુખ્ય 3 અંગો છે, જેમાં એક દિશા સૂચક છે. નકશામાં આપણને ઉત્તર દિશાનું જ્ઞાન હોય ત્યારે બાકીની બધી દિશાઓ નક્કી કરી શકીએ છીએ. માટે દિશાનું જ્ઞાન જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બી, નીચે આપેલા રંગ સ્તરના નામે ધ્યાનમાં રાખી પ્રમાણ તેની સામે આપેલા બોક્સમાં યોગ્ય કલર પૂરો. તો વિગત અને રંગ આપણે ચોકસામાં કલર બતાવી દીધેલા છે. વનસ્પતિ પ્રદેશમાં ગ્રીન લીલો કલર, ભૂમિ પ્રમાર્ગમાં રેડ લાલ કલર, રેલ માર્ગમાં બ્લેક કાળો કલર, ખેતીમાં યલો પીળો કલર, ભૂમિ સ્વરૂપમાં કથ્થાઈ એટલે કે કથ્થાઈ અથવા બદામી કલર, જળ માર્ગમાં આસમાની એટલે કે બ્લુ કલર. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 6 એ, નીચે આપેલ બાબતો સામે તેની રૂઢ સંજ્ઞા દોરો. બાબત આપેલી છે, જંગલની સામે આપણે રૂઢ સંજ્ઞા દોરેલી જ છે. જિલ્લાની સામે જિલ્લાની સીમા ડોટેડ માર્કથી, રાજધાનીમાં ગોળ કરીને વચ્ચે ટપકું દર્શાવો, નદીઓનો સંગમ તો વાયાકાર, દીવાદાંડી તો એક ટાવર દોરી દો, ઘાટની સામે આવી રીતે ઘાટ બતાવો. ચાલો નેક્સ્ટ બી, નીચે આપેલા નકશાનું અવલોકન કરીને આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ નકશો છે, ધ્યાનથી જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ આપણે. પહેલું, નદી કઈ દિશામાં વહી રહી છે? પૂર્વથી દક્ષિણ. બીજું, રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયા પ્રકારનો માર્ગ પસાર થાય છે? નેશનલ હાઈવે. ત્રીજું, સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? રેલવે માર્ગ. ચોથું, રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? દક્ષિણ દિશા. પાંચમું, મંદિરથી કઈ તરફ આરોગ્ય કેન્દ્ર આવેલું છે? પશ્ચિમ દિશા. છઠ્ઠું, નીચે આપેલા સ્થાન શાળાએથી કઈ દિશા તરફ આવેલા છે? આરોગ્ય કેન્દ્ર ઉત્તર, પોસ્ટ ઓફિસ પૂર્વ, જિલ્લાની સીમા દક્ષિણ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 7 એ, નીચે આપેલા બોક્સમાં યોગ્ય દિશાઓ દર્શાવો. તો આપણે આ બોક્સમાં સરસ રીતે દિશા દર્શાવેલી છે. ઉત્તરની સામે દક્ષિણ અને પૂર્વની સામે પશ્ચિમ. ઉત્તર પૂર્વની વચ્ચે ઈશાન, પૂર્વ દક્ષિણની વચ્ચે અગ્નિ, દક્ષિણ પશ્ચિમની વચ્ચે નૈઋત્ય અને પશ્ચિમ ઉત્તરની વચ્ચે વાયવ્ય. બી, આપણા ઘરથી આપણી શાળા સુધી વચ્ચે આવતા સ્થળોનો રૂઢ સંજ્ઞા સાથેનો નકશો તૈયાર કરી નીચેના બોક્સમાં દોરો. તો આ શાળા સુધી જે આવે છે નકશો એ તમામ બાળકોમાં અલગ અલગ આવશે. એક ગામના જે બાળકો હશે એક શાળામાં ભણતા એના માટે સરખું આવશે, પણ અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ શહેરમાં અલગ અલગ નકશો બનશે. તો આ નકશો તમારી જાતે બનાવો કે બાળકો. પ્રશ્ન નંબર 8 એ, નીચેના નકશાનું અવલોકન કરી તેનો પ્રકાર નીચેના બોક્સમાં લખો. તો પહેલો નકશો છે રાજકીય છે અને બીજો જે નકશો આપ્યો છે નાના માપનો નકશો છે. ચાલો નેક્સ્ટ જોઈએ. બી, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 ઉપર આપેલા નકશાના આધારે ભારતના સ્થાન વિશે નોંધ લખો. જવાબ, ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8°4" થી 37°6" ઉત્તર અક્ષાંશ અને 68°7" થી 97°25" પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. વર્તમાન સમયમાં ભારતની વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચે આપેલા સ્થળો તમારા ગામની ગ્રામ પંચાયતથી કઈ દિશામાં આવેલા છે તે હોકાયંત્રની મદદથી શોધો. પહેલું, પોસ્ટ ઓફિસ પૂર્વ દિશામાં. બીજું, શાળા દક્ષિણ દિશામાં. ત્રીજું, પાણીની ટાંકી પૂર્વ દિશામાં. ચોથું, દવાખાનું ઉત્તર દિશામાં.
પાંચમું તમારું ઘર પૂર્વ દિશામાં, છઠ્ઠું મંદિર દક્ષિણ દિશામાં. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 10. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. આડી ચાવીમાં પહેલું નકશાનો અંગ્રેજી શબ્દ મેપ. ત્રીજું દક્ષિણ સામેની દિશા ઉત્તર. ચોથું ખગોળીય નકશામાં આવતી વિગત ગ્રહ. નકશામાં વાદળી રંગથી બતાવવામાં આવતી વિગત હવામાન. પાંચમું છે જળ. સાતમું હવામાનના નકશામાં બતાવવામાં આવતી બાબત હવામાન. 10મું તાંબાના પતરા પર લખવામાં આવેલ લેખ તામ્રપત્ર. 11મું નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા માટે આવતો રંગ તો 11મું લીલો. 12મું ભારતની પશ્ચિમે આવેલો સાગર. 12મું છે અરબ. ર રહી ગયો છે, ર લખો. અરબ. 15મું આ જે સંજ્ઞા છે એ રૂઢ સંજ્ઞા, એ માર્ગ સંજ્ઞા કઈ છે? 15મું આડું. 15મું રેલ માર્ગ છે. ઊભી ચાવી. બીજું ડોટેડ માર્ગ સંજ્ઞા છે પર્વત. ત્રીજું ખગોળીય નકશામાં આવતી વિગત ઉપગ્રહ. છઠ્ઠું હવામાં ઉડતા ધૂળના કણ રજ. 8મું અંતર શોધવાનું એક સાધન માપપટ્ટી. 9મું ખગોળીય નકશામાં આવતી વિગત નક્ષત્ર. દક્ષિણ પૂર્વ વચ્ચેની મધ્યવર્તી દિશા 12મું અગ્નિ. 13મું ગુજરાતની એક નદી બનાસ. નાના માપના નકશાનો એક પ્રકાર એટલસ. અને 15મું મકાન બનાવવા ઉપયોગી એક ખનિજ તો રેતી. ઓકે બાળકો, જો તમે વિડીયોમાં નવા હો, ચેનલમાં પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ક્લિક કરો કે જેથી નવા વિડીયો તમને તરત જ મળી જાય. વિડીયોને લાઈક કરો કે બાળકો. આવજો.